રાજ્યમાં આજે 9 તાલુકામાં વરસાદ વરસ્યો છે। નર્મદાના સાગબારામાં સૌથી વધુ 2.28 ઇંચ વરસાદ, ડાંગમાં 1.81 ઇંચ વરસાદ વરસ્યો। ડાંગના સુબીરમાં આજે ખાબક્યો 1.81 ઇંચ વરસાદ। તાપીના ઉચ્છલમાં પણ અડધો ઇંચ વરસાદ વરસ્યો છે। હવામાન વિભાગની આગાહી છે કે 26 તારીખ સુધીમાં સત્તાવાર રીતે ચોમાસું ગુજરાતમાં બેસશે। રાજ્યમાં આજના દિવસે 9 તાલુકાઓ ભીંજાયા છે, જેમાં નર્મદાના સાગબારામાં સૌથી વધારે વરસાદ પડ્યો। સાગબારામાં 2.28 ઇંચ વરસાદ પડ્યો છે। આ તરફ ડાંગમાં 1.81 ઇંચ અને ડાંગના સુબીરમાં 1.81 ઇંચ વરસાદ પડ્યો। તાપીના ઉચ્છલમાં પણ અડધો ઇંચ વરસાદ પડ્યો છે। ડાંગના સુબીરમાં આજે ખાબક્યો 1.81 ઇંચ વરસાદ, તાપીના ઉચ્છલમાં પણ અડધો ઇંચ વરસાદ વરસ્યો છે। હવામાન વિભાગની આગાહી છે કે 26 તારીખ સુધીમાં સત્તાવાર રીતે ચોમાસું ગુજરાતમાં બેસશે। રાજ્યમાં આજના દિવસે 9 તાલુકાઓ ભીંજાયા છે, જેમાં નર્મદાના સાગબારામાં સૌથી વધારે વરસાદ પડ્યો। સાગબારામાં 2.28 ઇંચ વરસાદ પડ્યો છે। આ તરફ ડાંગમાં 1.81 ઇંચ અને ડાંગના સુબીરમાં 1.81 ઇંચ વરસાદ પડ્યો। તાપીના ઉચ્છલમાં પણ અડધો ઇંચ વરસાદ પડ્યો છે।